નમસ્કાર. લોકશાહીની સૌથી મોટી તાકાત કઈ છે ખબર છે? એ છે સવાલ પૂછવાની તાકાત. એક એવી શક્તિ જે એક સામાન્ય નાગરિકને પણ શાસનની સામે ઊભા રહીને જવાબ માંગવાનો હક આપે છે. આજે આપણે એ જ શક્તિશાળી સાધન વિશે વિગતવાર વાત કરવાના છીએ. આપણા મનમાં ક્યારેક ને ક્યારેક સવાલ તો થાય જ છે નહીં કે ભાઈ, આપણા ઘર પાસે જે નવો રોડ બન્યો એમાં કેટલો ખર્ચ થયો હશે? સરકારી હોસ્પિટલમાં જે દવાઓ આવે છે એ ક્યાં જાય છે? કે પછી કોઈ સરકારી યોજનાનો લાભ ખરેખર કોને મળી રહ્યો છે? આ એવા સવાલો છે જે આપણને બધાને ક્યારેક તો થયા જ હશે. તો આ બધા જ સવાલોનો જવાબ અને એ જવાબ મેળવવાનો આપણો અધિકાર એ છે માહિતીનો અધિકાર અધિનિયમ 2005, જેને આપણે સૌ ટૂંકમાં આરટીઆઈ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, આ માત્ર એક કાયદો નથી, પણ સામાન્ય નાગરિકના હાથમાં રહેલું એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. તો ચાલો હવે આ કાયદાને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આખરે આ કાયદો છે શું અને એનાથી સામાન્ય માણસને કેવી રીતે તાકાત મળે છે? એટલે કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 આ એક એવો કાયદો છે જે ભારતના દરેક નાગરિકને હક આપે છે. કેવો હક? તો કે સરકારના કોઈપણ વિભાગ પાસેથી માહિતી માંગવાનો હક. અને હા, આ કોઈ નાનો સૂનો કાયદો નથી. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે આ તો આપણા બંધારણની કલમ 19 એટલે કે બોલવાની આઝાદી અને કલમ 21 એટલે કે જીવવાનો અધિકાર એનો જ એક હિસ્સો છે. આ કાયદાની સફર પણ જાણવા જેવી છે. 15 જૂન 2005ના રોજ એ સંસદમાં પાસ થયો અને પછી 12 ઓક્ટોબર 2005થી તો આખા દેશમાં લાગુ પણ થઈ ગયો. ત્યારથી લઈને આજ સુધી કરોડો લોકોએ આનો ઉપયોગ કરીને સરકારી તંત્રમાં પારદર્શિતા લાવવાનું કામ કર્યું છે. અને આ કાયદાની બે વાતો તો એટલી જબરદસ્ત છે ને. પહેલી, કે કોઈ પણ ભારતીય નાગરિક આ અરજી કરી શકે છે. અને બીજી, જે સૌથી મહત્વની છે, કે તમારે માહિતી શા માટે જોઈએ છે એનો કોઈ કારણ આપવાની જરૂર જ નથી. બસ માહિતી માંગવી એ આપણો હક છે. ચાલો, આ બધી વાત તો બરાબર, પણ હવે સૌથી મોટો સવાલ એ આવે કે આ અધિકારનો ઉપયોગ કરવો કઈ રીતે? એટલે કે અરજી કેવી રીતે કરવી? ચાલો, ઓફલાઈન અને ઓનલાઈન બંને રીત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, ઓફલાઈન અરજી કરવી બહુ સહેલી છે. બસ એક સાદો કાગળ લેવાનો, એના પર જે તે સરકારી વિભાગના PIO એટલે કે જાહેર માહિતી અધિકારીને સંબોધીને અરજી લખવાની. તમારા જે પણ સવાલો હોય એકદમ સીધા અને સ્પષ્ટ લખવાના. બસ એની સાથે તમારું પૂરું નામ, સરનામું અને કોન્ટેક્ટ ડિટેલ્સ લખી દેવાની, જેથી જવાબ તમારા સુધી પહોંચી શકે. અને છેલ્લે જે નજીવી ફી હોય એ ચૂકવી દેવાની. અહીંયા જુઓ સ્ક્રીન પર, આ એક સેમ્પલ આરટીઆઈ અરજી છે. દેખાય છે ને? બસ આટલી સિમ્પલ વિગતો ભરવાની હોય છે. તારીખ, નામ, સરનામું અને તમારે જે માહિતી જોઈએ એ. આ જોઈને જરા પણ મૂંઝાવાની જરૂર નથી. પ્રક્રિયા એકદમ સરળ છે. હવે વાત કરીએ ફીની. તો ગુજરાતમાં આરટીઆઈ અરજી કરવા માટે ફી છે માત્ર 20 રૂપિયા. જો કોઈ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી જોઈતી હોય તો પેજ દીઠ 2 રૂપિયા. અને જો ત્યાં જઈને રેકોર્ડ ચેક કરવા હોય તો પહેલો કલાક તો ફ્રી છે. અને હા, એક બહુ જ મહત્વની વાત, જેમની પાસે BPL કાર્ડ છે એમને તો કોઈ જ ફી ભરવાની નથી, એકદમ મફત. અને હવે તો જમાનો ટેકનોલોજીનો છે, તો આ કામ પણ એકદમ સહેલું થઈ ગયું છે. હવે કેન્દ્ર સરકારના કોઈપણ વિભાગમાં આરટીઆઈ કરવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. ઘરે બેઠા જ ઓનલાઈન અરજી થઈ શકે છે. એના માટે કેન્દ્ર સરકારનું એક ઓફિશિયલ ઓનલાઈન પોર્ટલ છે. એનું એડ્રેસ છે ir.treatyonline.gov.in. બસ આ વેબસાઇટ પર જઈને જ આખી પ્રોસેસ પૂરી થઈ જાય છે. તમે જેવી આ વેબસાઇટ ખોલશો એટલે ત્યાં સબમિટ રિક્વેસ્ટનું બટન દેખાશે. એના પર ક્લિક કરશો એટલે તરત જ એક ઓનલાઈન ફોર્મ ખુલી જશે. બસ એમાં તમારું નામ, સરનામું અને તમારા જે પણ સવાલો હોય એ ટાઈપ કરી દેવાના. ફોર્મ ભર્યા પછી ઓનલાઈન જ ફી પણ ભરી દેવાની. અને જેવી પેમેન્ટ પ્રોસેસ પૂરી થશે તરત જ તમને એક યુનિક રજિસ્ટ્રેશન નંબર મળશે. આ નંબર ખાસ સાચવીને રાખજો, કારણ કે એનાથી જ તમે તમારી અરજી ક્યાં પહોંચી એનું સ્ટેટસ ચેક કરી શકશો. પણ માની લો કે તમે અરજી કરી દીધી અને જવાબ જ ના મળ્યો તો, અથવા જે જવાબ મળ્યો એ અધૂરો કે ગોળ લાગ્યો તો શું કરવાનું? ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કાયદામાં આના માટે પણ પાક્કો રસ્તો બતાવ્યો છે. યાદ રાખજો, કાયદો એકદમ સ્પષ્ટ છે. તમે અરજી કરો એના 30 દિવસની અંદર, જી હા,
30 દિવસની અંદર જાહેર માહિતી અધિકારીએ જવાબ આપવો જ પડે એ એમના માટે ફરજિયાત છે. અને જો મામલો કોઈના જીવન કે સ્વતંત્રતા સાથે જોડાયેલો હોય તો વાત હજી ગંભીર બની જાય છે. આવા કેસમાં જવાબ આપવાની સમયમર્યાદા ઘટીને ફક્ત 48 કલાકની થઈ જાય છે. ફક્ત 2 દિવસ. આ બતાવે છે કે કાયદો માનવ જીવનને કેટલી પ્રાથમિકતા આપે છે. તો જો 30 દિવસમાં જવાબ ના મળે અથવા જે જવાબ મળ્યો એ અધૂરો કે ખોટો લાગે અથવા તો તમારી પાસે ખોટી રીતે વધારે ફી માંગવામાં આવે કે પછી માહિતી આપવાની જ ના પાડી દેવામાં આવે તો આ બધા જ કિસ્સામાં તમે એ જ વિભાગના સિનિયર ઓફિસરને પહેલી અપીલ કરી શકો છો. તો આખી સમયમર્યાદા કંઈક આવી છે. પીઆઈઓ પાસે જવાબ આપવા માટે છે 30 દિવસ. જો એમના જવાબથી સંતોષ ના થાય તો એના પછીના 30 દિવસમાં પહેલી અપીલ કરવાની. અને ત્યાંથી પણ જો ન્યાય ના મળે તો એના 90 દિવસની અંદર રાજ્ય કે કેન્દ્રીય માહિતી આયોગમાં બીજી અને છેલ્લી અપીલ કરી શકાય છે. ચલો, અરજી કઈ રીતે કરવી અને જવાબ ના મળે તો શું કરવું એ તો આપણે સમજી લીધું. પણ હવે એ સમજીએ કે આ કાયદાની અસલી તાકાત શું છે. શા માટે આ કાયદો આપણી લોકશાહી માટે આટલો બધો જરૂરી છે? આરટીઆઈ આમ જુઓ તો 4 મોટા પાયા પર ઊભો છે. પહેલું, એ સરકારી કામમાં પારદર્શિતા લાવે છે. બીજું, એ અધિકારીઓને જવાબદાર બનાવે છે. ત્રીજું, એ ભ્રષ્ટાચાર રોકવામાં મદદ કરે છે. અને ચોથું અને સૌથી મહત્વનું, એ આપણા જેવા સામાન્ય નાગરિકને તાકાત આપે છે, સશક્ત બનાવે છે. એક બહુ જ સરસ વાત છે કે માહિતી એ લોકશાહીનું ચલણ છે અને આરટીઆઈ બરાબર આ જ કામ કરે છે. એ સામાન્ય નાગરિકને શાસનમાં ભાગીદાર બનાવે છે. અને જ્યારે બધું ખુલ્લું હોય ત્યારે ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ આપોઆપ ઓછો થઈ જાય છે. તો ટૂંકમાં આરટીઆઈ એ ખાલી માહિતી મેળવવાનો કાયદો નથી, પણ આખા તંત્રને વધારે જવાબદાર બનાવવાનો એક રસ્તો છે. આટલું જાણ્યા પછી હવે એ વિચારવા જેવું છે કે આ શક્તિશાળી હકનો ઉપયોગ એવી કઈ માહિતી મેળવવા માટે થઈ શકે જે ફક્ત આપણા માટે નહીં પણ આખા સમાજમાં એક સકારાત્મક બદલાવ લાવી શકે.